તો તપોભૂમિ ગ્રંથના વિમોચન બાદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે એક્સ પર પોસ્ટ પણ કરી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તપોભૂમિ ગ્રંથના ખૂબ જ વખાણ કર્યા. સમગ્ર કાર્યક્રમની તસવીરો પણ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પોસ્ટ કરી. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટની કામગીરીને ખૂબ જ બિરદાવી. તપોભૂમિ ગ્રંથના નિર્માણ બદલ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટની સરાહના કરી. ગુજરાતની અસ્મિતા માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું. તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શું ટ્વીટ કરવામાં આવ્યું અમે આપને બતાવી રહ્યા છીએ. તેઓ એક્સ પર પોસ્ટ કરી છે. ગુજરાતની ભૂમિ સંતોના તપોબળથી અલંકૃત છે. આપણી આ ગૌરવવંતી ધરા પર ધર્મ અને સંસ્કૃતિની ધારાને અખંડ વહેતી રાખી રહેલા ગુજરાતના 300 જેટલા ધર્મ સ્થાનો તેમજ આધ્યાત્મિક ધરોહરનું સચિત્ર વર્ણન કરતા તપોભૂમિ ગ્રંથનું આજે પૂજ્ય સંતો અને લેખક સાહિત્યકારોની ઉપસ્થિતિમાં વિમોચન કર્યું તેવું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓએ લખ્યું કે રાજ્ય સરકારે ગુજરાતની આધ્યાત્મિક વિરાસતના સંવર્ધનની પ્રતિબદ્ધતા સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં યાત્રાધામોના વિકાસના ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે અને જેના પરિણામે મોટી સંખ્યામાં રોજગારનું પણ સર્જન થયું છે. આ તમામ બાબતોને આવરી લઈને માનનીય વડાપ્રધાનશ્રીને સમર્પિત આ ગ્રંથનું ખૂબ જ જહેમતપૂર્વક નિર્માણ કરવા બદલ ગુજરાત ફર્સ્ટ ચેનલ હેડ ડોક્ટર વિવેકભાઈ ભટ્ટને હું અભિનંદન પાઠવું છું તેવું સીએમએ ટ્વીટ કર્યું છે. ત્યારબાદ તેઓએ લખ્યું છે કે તપોભૂમિ ગ્રંથમાં દરેક પાના પર આપેલ QR કોડને ક્લિક કરતા જ સમગ્ર જાણકારી વિડીયો સ્વરૂપે પણ આપ જોઈ શકો છો. આ ગ્રંથના માધ્યમથી તપસ્વીઓના અખંડ તપ તેમજ રાજ્યની સાંસ્કૃતિક આધ્યાત્મિક વિરાસત અંગેની જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચે તેવી શુભકામના પણ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાઠવવામાં આવી છે. અને આજે જે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેના ફોટા પણ તેઓ શેર કર્યા હતા. તો એક્સ બાદ ફેસબુક ઉપર પણ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. તેમાં પણ તેઓએ જણાવ્યું છે કે ગુજરાતની ભૂમિ સંતોના તપોબળથી અલંકૃત છે. આપણી આ ગૌરવવંતી ધરા પર ધર્મ અને સંસ્કૃતિની ધારાને અખંડ વહેતી રાખી રહેલા ગુજરાતના 300 જેટલા ધર્મસ્થાનોનું તેઓએ ખાસ વર્ણન કર્યું હતું.